ગીર સોમનાથ સહિત રાજ્યભરમાં કમોસમી વરસાદના કહેરથી ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ગીર સોમનાથ જિલ્લામાં 99,236 ખેડૂતોએ સહાય માટે અરજી કરી હતી, જેમાંથી 91,229 ખેડૂતોની અરજી મંજૂર કરવામાં આવી છે। મંજૂરી બાદ જિલ્લાભરમાંથી અંદાજે 67,000 ખેડૂતોને વળતર ચૂકવવામાં આવ્યું। અત્યાર સુધીમાં કુલ રકમ 179 કરોડ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી છે। ખેડૂતોના ખાતામાં રકમ જમા થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી। ગીર સોમનાથમાં 6 તાલુકામાં થઈને કુલ 91,229 ખેડૂતોએ અરજી કરી હતી, જે સમગ્ર જે પોર્ટલ ખુલ્લું રહ્યું તે દરમિયાન એમાંથી અત્યારે 67,000 જેટલા ખેડૂતોના ખાતામાં 179 કરોડ જેટલી રકમ જમા કરી દેવામાં આવી છે અને બાકીના ખેડૂતોની રકમ પણ જમા કરાવવાની કાર્યવાહી પ્રગતિમાં છે। રવિ પાકનું વાવેતર જે વરસાદ છેલ્લી તારીખ આપણે ઓક્ટોબરની 25 તારીખથી લઈને નવેમ્બર મહિનાની પહેલા વીક સુધી ચાલુ રહ્યું છે। એના કારણે થોડું ઘઉંનું વાવેતર અને ચણાનું વાવેતર પાછળ પડ્યું અને હાલ વાવેતર જે રેગ્યુલર આપણે જે દર વર્ષમાં થાય છે એ પ્રમાણે લગભગ એના નજીક પહોંચી ગયું છે। હજી વાવેતર થોડીક જગ્યાએ ચાલુ છે અને અમારું રિપોર્ટિંગ પણ એ બાબતનું ચાલુ છે। આમ હાલ કોઈ એવી વિપરીત અસર થાય એવી કોઈ બાબત ધ્યાને આવેલી નથી। ઠંડીના જે પ્રમાણે વાતાવરણ છે એ મુજબ આ વર્ષે પણ સારું ઉત્પાદન મળશે એ પૂરી શક્યતા છે।